મેઘરજ સહિતના વિસ્તારમાં વરસાદ થયો છે। વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। વિરામ પછી વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખેડૂતોના ચોમાસુ પાકને પણ જીવતદાન મળશે। વરસાદ સારો વરસ્યો છે, જેને કારણે ખેડૂતોમાં ખુશી છે। અરવલ્લી જિલ્લાના દ્રશ્યો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। મેઘરજ સહિતના વિસ્તારમાં વાતાવરણ છે તે વરસાદી જોવા મળ્યું। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વરસાદની શરૂઆત થઈ। વિરામ પછી વરસાદ વરસ્યો છે, જેને કારણે ખેડૂતોમાં પણ આનંદ છે। ખેડૂતોના ચોમાસુ પાકને જીવતદાન મળવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, શું સ્થિતિ? ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેના પગલે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા, મેઘરજ, શામળાજ સહિત વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પસરાઈ છે। ત્યારે 10 દિવસના જે વરસાદના વિરામ બાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે કે ખેતી પાકને ફરી જીવનદાન મળી શકે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે। જી બિલકુલ થી રાકેશ, જાણકારી બદલ આપનો આભાર।